નમસ્કાર મિત્રો, અત્યારે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત દ્વારા ગવર્મેન્ટ હોસ્ટેલ એટલે કે એસટી માટે ગવર્મેન્ટ હોસ્ટેલમાં એડમિશનની પ્રોસેસ પૂરી થઈ ગયેલી હતી. તો તેનું મેરિટ લિસ્ટ એટલે કે સેકન્ડ ફેઝ ચાલતો હતો, તેનું મેરિટ લિસ્ટ આજે આવી ગયું છે. તો તે લોકોએ જે લોકોએ એડમિશન ફોર્મ ભરેલું હતું તો તે લોકોએ આજનું મેરિટ લિસ્ટ તમારે ચેક કરી લેવાનું રહેશે અને તમારે જે કંઈ પણ સૂચના આપી છે તેના હિસાબે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે. તો આપણે જાણીએ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તે આપણે એનું લિસ્ટ ચેક કરી લઈએ. હવે તમારી ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે પહેલી તારીખ આજથી લઈને 8 તારીખ સુધીમાં કરવાનું રહેશે, એટલે કે 8 ઓક્ટોબર 2025 સુધીમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. અસલ ડોક્યુમેન્ટ તમારે ત્યાં ચેક કરવાના રહેશે. હવે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ચેક કરવાનું હોય તો તમારે એક તો જાતિનો દાખલો લઈ જવાનો છે, આવકનો દાખલો લઈ જવાનો, પછી કોલેજમાં જે અલોટમેન્ટ પ્રવેશ મેળવેલો હશે તો તેનો અલોટમેન્ટ લેટર લઈ જવાનો અને ફી ભર્યાની પહોંચ લઈ જવાની છે. પછી શાળા કોલેજમાં જે કંઈ છેલ્લા એડમિશન ઓલરેડી હોય તો છેલ્લા 2 વર્ષની એટલે કે છેલ્લા 2 સેમેસ્ટરની માર્કશીટ લઈ જવાની છે. અને જો કોઈ વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તે લોકો માટે સક્ષમ અધિકારીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જોડવાનું છે. સાથે સાથે વિદ્યાર્થીઓને ચાલ ચલકતનો દાખલો જે તમે અપલોડ કરેલો હતો તલાટીશ્રી અથવા તો તાલુકા વિકાસ અધિકારીશ્રીનો દાખલો. પછી છાત્રાલય પ્રવેશ માટે જે તમે ઓનલાઈન ફોર્મ ભરેલું હતું તે તમારે ફોર્મ લઈ જવાનું છે. ત્યારબાદ તાજેતરના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા અને નિયત નમૂનાનું સહિત સાથેનું બાંહેધરી પત્રક નમૂનો કહો, એટલે કે તમે જે ઓનલાઈન નોટિફિકેશન છે તો તેમાંથી તમારે ડાઉનલોડ કરીને તે તમારે સાઇન કરીને તમારે આપવાનું રહેશે ત્યાં. ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે લાવવાના થતા ફક્ત સ્વપ્રમાણિત એટલે કે સેલ્ફ એટેસ્ટેડ આધાર પુરાવાની નકલ એટલે કે તમારી ઝેરોક્સ કોપી તમારે સેલ્ફ એટેસ્ટેડ સિગ્નેચર કરીને આપવાની રહેશે. તે લિસ્ટમાં એક માર્કશીટ જોઈશે, 10માંથી લઈને તમામ માર્કશીટ. ત્યારબાદ તમારે કોઈ પણ ગેપ પડેલો હોય ભણવામાં તો તેના માટેનું સ્વઘોષણાપત્ર જેને લાગુ પડતો હોય તેના માટે જ છે આ. પછી LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. હવે રહેઠાણનો પુરાવો જેમના આધાર કાર્ડ, રેશન કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ અને છેલ્લું લાઇટ બિલ એમાંથી જે કોઈ પણ હોય તે તમારે જોડવાનું રહેશે. અને બેંકની પાસબુક અથવા તો કેન્સલ ચેક એમાંથી કોઈ પણ એક હોય તો તમે જોડી શકશો. તો મિત્રો, જેમનું પણ મેરિટ લિસ્ટમાં નામ આવ્યું હોય થોડું કોમેન્ટમાં તમારે જણાવજો અને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન 8 તારીખ સુધીમાં કરી લેવાનું રહેશે અને એડમિશન તમારે કન્ફર્મ કરવાનું રહેશે. તો મિત્રો, આ એક અપડેટ હતી જે ગવર્મેન્ટ હોસ્ટેલમાં જેમનું એડમિશન કન્ફર્મ થયું છે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે, જેમનું નામ આવ્યું છે તે લોકો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો એક અપડેટ હતી. તો વિડીયો કામનો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.